રાણપુરમાં ફરી એક વખત રેતી માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે। મધ્યરાત્રે ગોમતી નદીની છાતી ચીરીને બે લોડર 5 થી 6 ટ્રેક્ટર વડે રેતીની બેફામ લૂંટ ચાલી રહી છે અને ખાણ ખનીજ વિભાગ તેમજ પોલીસ તંત્ર આંખ આડે કરીને બેઠું છે। તકલીફ 24 ન્યૂઝના રિપોર્ટર દાનાભાઈ પરમારે આ મધ્યરાત્રિના અંધારામાં થતી ગુનાહિત લૂંટનો પડદો પાડ્યો છે। આ છે તંત્રની સતત નિષ્ફળતાની સાચી તસવીર। વધુ વિગતો સાથે જોઈએ। આ વિડીયોમાં લાઈ જોઈ શકો છો, આ લોડર ને ટ્રેક્ટર હાલ આપણે ઘણા ટાઈમથી જોતા હતા, તે અત્યારે વિડીયોના માધ્યમથી તમને દેખાડવામાં આવે છે કે લોડરો ટ્રેક્ટરો ફૂલ જોશમાં અત્યારે ભરી રહ્યા છે। મહાદેવ અને ગઢની પોએ ગોમામાં અત્યારે ફૂલ જોશમાં આ ટ્રેક્ટરો દ્વારા ભરવામાં આવી રહ્યું છે, બરાબર। તો આપ જોઈ શકો છો ચેનલના માધ્યમથી આ લોડરો ટ્રેક્ટરો બધું કમ્પ્લીટ છે। નસરીની બાજુમાં કુવાની અડોઈડ। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ફોરેસ્ટ નર્સરીની બાજુમાં ગોમતી નદીના ચેકડેમ પાસે 31 માર્ચ 2026ની મધ્યરાત્રિએ અંધારાનો લાભ લઈને રેતી માફિયાઓએ ફરી તેમનું કાળું કાર્ય શરૂ કરી દીધું। બે લોડર અને 5 થી 6 ટ્રેક્ટરના તીવ્ર અવાજ વચ્ચે નદીના પટમાંથી સાદી રેતીનું ગેરકાયદેસર ખનન બેફામ રીતે ચાલી રહ્યું હતું। આ વિસ્તારમાં આ પહેલીવાર નથી બનતું। માત્ર આજ માર્ચ મહિનામાં સુખભાદર નદીમાં ગાંધીનગરની ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો। એ દરોડાની ધૂળ હજુ સુધી બેસી નથી, ત્યાં જ ફરી ગોમતી નદીમાં રેતીની ચોરી શરૂ થઈ ગઈ। આ બતાવે છે કે તંત્રની કાર્યવાહી માત્ર દેખાડો છે, અસલમાં બોટાદ જિલ્લા તંત્રને કંઈ જ અસર નથી થતી। જાગૃત નાગરિકો વારંવાર ફરિયાદ કરે છે, વિડીયો અને પુરાવા મોકલે છે, પણ બોટાદ જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર સંપૂર્ણ નિષ્ક્રિય અને નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। રાત્રિના સમયે માફિયાઓ સક્રિય થઈ જાય છે અને તંત્ર એકદમ નિષ્ક્રિય થઈ જાય છે। આ જ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયું છે, જે તંત્રનો ફેલિયર ચાર્ટ હોય તેવું દર્શાવે છે। આ ગેરકાયદે ખનનથી નદીનું પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે, ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે, નદી કિનારાનું ક્ષરણ વધી રહ્યું છે અને આખા પર્યાવરણ તેમજ વન્યજીવોને અપૂર્ણીય નુકસાન થઈ રહ્યું છે। પર્યાવરણની આ લૂંટની ભરપાઈ કોણ કરશે? ક્યાં છે એ અધિકારીઓ જેમને આની જવાબદારી છે? જનતા હવે બહુ ધીરજ ગુમાવી રહી છે। તેઓ નિષ્પક્ષ અને તાત્કાલિક તપાસ, દોષી ખનન માફિયાઓ તેમજ તેમને સમર્થન આપનાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી અને સજા, તેમજ થયેલા પર્યાવરણીય નુકસાનની પૂર્ણ ભરપાઈની માંગ કરી રહી છે। સાથે જ ભવિષ્યમાં આવા ગેરકાયદે ખનનને પાક્કી રીતે રોકવા માટે રેગ્યુલર પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને સખત મોનિટરિંગ વ્યવસ્થા તાત્કાલિક ગોઠવવામાં આવે એવી માંગ પણ ઉઠી રહી છે। તંત્ર ક્યાં સુધી આંખ આડે કરતું રહેશે? ક્યાં સુધી રેતી માફિયાઓને આઝાદી આપવામાં આવશે? જનતા હવે જવાબ માંગે છે અને સખત કાર્યવાહીની અપેક્ષા રાખે છે। આ ગંભીર મામલે તંત્ર તરફથી શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। તકલીફ 24 ન્યૂઝ આ મુદ્દે સતત અવાજ ઉઠાવતું રહેશે અને જનતાની સાથે ઊભું રહેશે। તમે પણ આ લૂંટ વિરુદ્ધ અવાજ ઉઠાવો। દાનાભાઈ પરમાર, તકલીફ 24 ન્યૂઝ, રાણપુર।